હાલો ઘરે જવાના, ઘરે જવાના. જાજો 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 ઘરે જાજો જાજો ઘરે જાજો જાજો મૂકી દો એના જાઓ દો. જે છોકરા આપણે જોયા છે વર્ષોથી આવી રીતના ખંડેર છે. 6 દિવસની અથાક મહેનત બાદ આજે ઘર તમે જોઈ શકો છો, ઘર બનાવી નાખ્યું છે. ઘરનું તમને ક્વિક વ્યૂ બતાવું કે ઘર બહારથી અને અંદરથી કેવું છે. આ સરસ મજાની ઓસરી તમે જોઈ શકો છો. આ ઓસરી આ બંને બાળકો માટે છે. બંને બારીએ લટકેલા રહેતા હતા, પણ હવે એવી હું આશા રાખું છું કે ક્યારે એ લોકોને લટકવાનો વારો નહીં આવે. આ લોખંડની ગ્રીલ બનાવી છે, આ ડેલો બનાવ્યો છે, અને આ જેટલી પાળી છે એની ફરતે અમે ગ્રીલ બનાવી છે, જેથી કરીને આ જે બાળકો છે ક્યારેય ભાગી ન શકે ને ક્યાંય જઈ ન શકે. આ સરસ મજાની ઓસરી છે, બ્લોક નાખ્યા છે, ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા સરસ મજાની અમે કરી છે. તો આ વખતની ટાઇલ્સ પણ બહુ સરસ છે. પાણીની ફેસિલિટી સરસ મજાની થઈ ગઈ હતી. આ લોકો પાણી માટે હેરાન થઈ રહ્યા હતા, તો પાણીની સમસ્યા છે, આ લોકોની શોર્ટ આઉટ થઈ ગઈ છે. આ સરસ મજાની ઓસરી છે, યેલો કલર કર્યો છે. આ વખતે કલર થોડો નવો વિચાર્યો છે અને નવો કર્યો છે, યેલોનું થીમ રાખ્યું છે આ વખતે. આ એક ઓસરી છે જેમાં એ લોકો સાંજે કે ગમે ત્યારે બેસી શકે છે. 2 રૂમની વ્યવસ્થા કરી છે. આ જેટલા પણ કંટાસરના લોકો છે તમામ લોકો ખૂબ આવ્યા. તમામ લોકોનો ખૂબ ખૂબ આભારી છું. આપણે રૂમ અંદરથી કેવા લાગે છે એ પણ આપણે જોઈએ છીએ. જાળીની વ્યવસ્થા કરી છે, વિન્ડોની વ્યવસ્થા કરી છે સિક્યુરિટી માટે. આ એક તમને રૂમ બતાવું કે રૂમ અંદરથી કેવો છે. રૂમ છે એક સરસ મજાનો, જ્યાં તમે ટાઇલ્સ જોઈ શકો છો. 2 બેડ છે અને કબાટની વ્યવસ્થા કરી છે. આ વખતે મને પર્સનલી કલર બહુ ગમ્યા છે. કબાટ છે, ચેરની વ્યવસ્થા કરી છે. આ બંને ભાઈઓની સુવાની વ્યવસ્થા કરી છે. દરવાજો છે, 12 હાક અમે ગ્રેનાઇટની રાખી છે. તો આ બીજો રૂમ અંદરથી છે, જ્યાં કિચનની વ્યવસ્થા સરસ કરી છે. આ વખતનું કિચન મને પર્સનલી બહુ ગમ્યું છે. આજે પૂજા છે તો પૂજાની તૈયારી થઈ રહી છે. કિચનનો સામાન તમામ લઈ આવ્યા છે. પહેલાંથી જ અરેન્જ કરી દીધો હતો કે પાછળથી કોઈ જાતની તકલીફો ન પડે. પાણીની વ્યવસ્થા ઘર બેઠા થઈ ગઈ છે. આવનારા ભવિષ્યમાં આ લોકોને હવે પાણીની કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. ઇલેક્ટ્રિસિટીની ફેસિલિટી છે. આજે પૂજા છે. 2 બેડ અહીંયા છે અને 2 બેડ બાજુની રૂમમાં છે. આ સરસ મજાની જે ફેસિલિટી છે. આ 2 બાળકો એબનોર્મલ બાળકો છે અને એમનો જે દીકરો છે કલ્પેશ, એમના માટે છે. આ બધા જ લોકો ઘર જોવા આવજો. બધાને ભાવભર્યું આમંત્રણ છે. તમે ઘર જોજો, તમને કેવું લાગે છે મને જરૂરથી મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામમાં. તમને ગમે તો મને જરૂર કહેજો. કલર કેવો લાગ્યો છે ઘરનો, ઘરની અંદર જે સામાન છે, ઘરની અંદર જે ફેસિલિટી છે, તમને કેવી લાગી છે. તમામ લોકોને વિનંતી કરું છું કે મને ફીડબેક જરૂર આપજો. બીજું ખાસ કે તમામ લોકોને કહેવાનું છે કે તમે જણાવજો કે હજી સારી વસ્તુ આપણે આપણા ગુજરાતી ભાઈઓ માટે શું કરી શકે. આ 2 બાળકો છે એની જવાબદારી તમારી છે, મારી છે. આવનારા ટાઈમમાં તમે આની ઘરે આવજો. આ લોકોને ખાલી 2 મિનિટ તમે આની પાસે બેસશો ને તો આ બધાને બહુ મજા આવશે. એમની સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરજો. હવે પૂજા કરી લો. પૂજા કરીને આવું છું અને પછી તમને બધાને બોલાવું છું. અને પૂજા નહીં કરો આને નાની પહેલા કરાવો. પૂજા થઈ ગઈ છે સંપન્ન. આજે પૂજા કરીને ખૂબ આનંદ થયો, પણ પૂજા કરતાં પણ વિશેષ કોઈ આનંદ મને થયો હોય તો આ છોકરાએ એની જાતે ગ્લાસ લીધો, નળ ઓપન કર્યો અને પોતે પાણી પીધું છે. એટલે એનાથી મોટી કોઈ વાત અને એનાથી મોટી ખુશીની વાત કોઈ ન હોઈ શકે.
પહેલાં તકલીફ પડતી. નિશાળે હું જતો, ઘેર આવીને મારે બધું રાંધવું પડતું, રાંધવાના કાંઈ ઠેકાણા ન હોય, બધું આમથી આમ બધો સામાન વિખેર પીડ્યો હોય. લેકિન આ ઘરમાં આવ્યા પછી અમને એવું લાગે છે કે નહીં, હવે અમારી જિંદગી પહેલાં કરતાં ઘણી સુધરી જશે અને હું ભણી શકીશ હવે પહેલાં કરતાં બધું. કલ્પેશની સ્કૂલમાં જેટલા વિદ્યાર્થીઓ ભણે છે એને પ્રેરણા લેવી જોઈએ કે પોતે ભણે છે, સંઘર્ષ કરે છે, તૂટેલા ફૂટેલા ઘરમાં રહેતા હતા અને બે ભાઈઓને સંભાળવાની જવાબદારી ઉપાડતો હતો, પોતે પાણી ભરવા આવતો અને જતો હતો. એટલે એટલા પણ વિદ્યાર્થીઓ છે ગુજરાતના, એવા તમામ વિદ્યાર્થીઓને કલ્પેશ પાસેથી કઈ શીખવું જોઈએ જીવનમાં? ખૂબ ખૂબ આભાર માનું છું કે એને મને જિંદગી દીધી, મારે પાણીની કોઈ તકલીફ નહીં રહી. આજ માટે આટલું જ છે. 6 દિવસની મહેનત બાદ આજે આ હસતું રમતું ફેમિલીને જોઈને હું પોતે બહુ રાજી છું. ખરેખર 6 દિવસની અંદર એટલી મજા આવી, ખૂબ મહેનત કરી, તમામ લોકોએ, મારી ટીમે ખૂબ મહેનત કરી છે. અમે બધાએ રાત દિવસ જાગીને આ ઘરનું નિર્માણ કર્યું છે. ઘરનો કલર સરસ મજાનો છે, ઘરની અંદર ઇલેક્ટ્રિસિટી છે, બોરિંગ છે, પાણીની તમામ ફેસિલિટીઝ છે, કલર બહુ ગમ્યો છે, લાઇટ છે, સીલિંગ છે, તમામ વસ્તુ આપણે આ ઘરમાં આપણે મૂકી છે. બંને છોકરાઓ આવનારા ટાઈમમાં ખૂબ રાજી રહે, છોકરો ભણીને ખૂબ આગળ વધે એવી માતાજીમાં ભગવતી પાસે પ્રાર્થના છે. ભગવાન થઈને આવ્યા છો અને અમને તો બહુ આનંદની વાત છે. આ બધું સારું થયું છે, મને બહુ ખુશી મળી છે એની માટે. બાપ ભલે મરી જાય, મા કોઈની મરજો નહીં. મને બહુ વિપત પડી છે, મને કૂવામાંથી બહાર કાઢ્યો ખજૂરભાઈ. શરૂઆતના દિવસોની વાત કરું તો પહેલા દિવસે, બીજા દિવસે મને એવું થયું કે આના ફાધર કામ કરે છે તો કલ્પેશ કેમ નથી દેખાતો, કે કલ્પેશનું ઘર બની રહ્યું છે તો કલ્પેશ કેમ કામ નથી કરી રહ્યો. પછી જેમ જેમ દિવસો ગયા પછી મને ખબર પડી કે જ્યારે ફાધર કામ કરતા હોય છે ત્યારે દીકરો છે આ બંને ભાઈઓનું ધ્યાન રાખે છે, એટલે કલ્પેશ નહોતો આવતો. ભણવા જાય છે, આખો દિવસ 5 વાગ્યા સુધી ભણે છે અને 5 વાગ્યા પછી આવીને બે ભાઈઓનું ધ્યાન રાખે છે જ્યારે ફાધર કામ કરતા હોય છે. તો બહુ મજા આવી ઘરમાં. આજ માટે આટલું છે. તમામ લોકોને કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.